જય સ્વામિનારાયણ મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આન્વીય આધાર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર. તો એની અંદર આપણે કાલના લેક્ચરની અંદર જોયું હતું કે જે વોટસન અને ક્રિક જે સ્વયંજનનની જે પ્રક્રિયા છે, બરાબર, એ સ્વયંજનનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશે એક મોડલ રજૂ કર્યું હતું, જેને આપણે સેમી કન્ઝર્વેટિવ મોડલ અથવા તો અર્ધ રૂઢિગત સ્વયંજનન જે મોડલ હતું, બરાબર, એના વિશે આપણે જોયું હતું. તો એની અંદર જે વોટસન અને ક્રિકે જે આપ્યું હતું મોડલ, બરાબર, એની અંદર કઈ રીતે હતું તો કે જ્યારે ડીએનએની જે બે પોલીન્યુક્લિયોટાઇડ આપણે કાલે જોઈ હતી, બરાબર, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો હોય, તો આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એની વચ્ચેના જે ન્યુક્લિયોટાઇડ છે, બરાબર, એ હાઇડ્રોજન બંધ વડે અહીંયા આપણે આકૃતિની અંદર જોઈશું તો કે હાઇડ્રોજન બંધ વડે આ જોડાયેલા હોય છે, બરાબર. તો આ બધાની વચ્ચે અહીંયા હાઇડ્રોજન બંધ આવેલો હોય છે. તો જ્યારે આ બે પોલીન્યુક્લિયોટાઇડ જે શૃંખલાઓ છે એની વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ તૂટે, બરાબર, હાઇડ્રોજન બંધ તૂટી અને જે શૃંખલાઓ છૂટી પડે છે એ શૃંખલાઓમાંથી બીજી એની પિતૃ એટલે કે જે આ જે શૃંખલા છૂટી પડી છે એ અને એની સામે બીજી પૂરક, બરાબર, એટલે કે આ જે પિતૃ શૃંખલા છે, આ પિતૃ, બરાબર, આ પિતૃ શૃંખલામાંથી એની સામે બીજી પૂરક શૃંખલા બનતી હોય છે. તો આ જે પૂરક શૃંખલા છે, બરાબર, એટલે કે આ જે નવી નિર્મિત પૂરક શૃંખલા એટલે કઈ તો કે જે નવી બને છે એ, તો એ જે નવી બનેલી શૃંખલા છે એ કઈ રીતે બને છે અને શા કારણે બને છે, બરાબર, એના વિશે આપણે જોવાનું છે. અને વોટસન અને ક્રિકે એનો ખ્યાલ આપણને આપ્યો હતો, બરાબર, કે હાઇડ્રોજન બંધ અંદરનું તૂટે એનાથી પછી ડીએનએની એક શૃંખલા એટલે બંને શૃંખલાઓ છે એ અલગ અલગ વિભાજિત થાય છે, એટલે કે અલગ અલગ છૂટી પડે છે. હવે આ જે છૂટી પડેલી છે એની અંદર જે ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય એટલે આપણે જોઈએ છીએ કે એડિનાઇન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, આ પ્રકારે બધા એની અંદર નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે, બરાબર. તો એ જે નાઇટ્રોજન બેઝ છે એના આધારે, બરાબર, આ જે સિંગલ છૂટી પડેલી છે, બરાબર, સિંગલ છૂટી પડેલી જે શૃંખલા છે એની અંદર જે નાઇટ્રોજન બેઝ આવેલા હોય એના આધારે જે સામે નવી પૂરક બને છે, આપણે બીજી પેનથી જોઈએ તો કે જે પૂરક શૃંખલા બને છે, બરાબર, એ પૂરક શૃંખલા બને છે એ આના ન્યુક્લિયોટાઇડના આધારે બનતી હોય છે. તો એવું આ વોટસન અને ક્રિકે કીધું હતું અને એના માટે એક મોડલ પ્રસ્થાપિત કર્યું હતું. એ જે મોડલ છે એ મોડલને શું કહેવામાં આવે છે તો કે અર્ધ રૂઢિગત સ્વયંજનન કહેવામાં આવે છે, અથવા તો એને સેમી કન્ઝર્વેટિવ મોડલ કહેવામાં આવે છે. તો આ સેમી કન્ઝર્વેટિવ મોડલ એટલે શું, તો આપણે જોઈએ કે એક શૃંખલા, બરાબર, એટલે કે ડીએનએ જે એક ડીએનએનું અણુ છે એમાંથી જે બીજો ડીએનએ બને છે એ કઈ રીતે બને તો કે પહેલાં તો એ ડીએનએની શૃંખલાઓ છૂટી પડે, બરાબર, એટલે કે ડીએનએને આપણે આ રીતે જોઈએ તો કે આ બંને શૃંખલાઓ છૂટી પડી. હવે આ જે બંને શૃંખલાઓ છૂટી પડી છે એ બંને શૃંખલાઓ શું તો કે એ પિતૃ શૃંખલા તરીકે દર્શશે, એટલે કે વર્તશે, બરાબર. એ જે પિતૃ શૃંખલાઓ તરીકે વર્તશે આને અહીંયા આપણે જોઈએ તો કે આ એક પિતૃ શૃંખલા છે, બરાબર. તો એ જે પિતૃ શૃંખલા છે એમાંથી પછી એના ન્યુક્લિયોટાઇડના આધારે અથવા તો એનો જે નાઇટ્રોજન બેઝ છે એના આધારે એની સામે એક બીજી નવી શૃંખલા બને છે, બરાબર. એ જે બીજી નવી શૃંખલા બને છે, બરાબર, એ જે બીજી નવી શૃંખલા બને છે એનાથી જે બનતી રચના છે એને આપણે ડોટર ડીએનએ અથવા તો જે નવો ડીએનએ કહીએ એ કહી શકાય છે, બરાબર. તો આવું આ વોટસન અને ક્રિકે અર્ધ રૂઢિગત સ્વયંજનનની અંદર આપણને કીધું હતું. તો આ જે અર્ધ રૂઢિગત સ્વયંજનન છે એ કયા પ્રયોગના આધારે અથવા તો શેના આધારે એને આપણે નક્કી કરી શકીએ કે અર્ધ રૂઢિગત સ્વયંજનન એ થાય છે, તો એના માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો, બરાબર. એ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો કે મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકો દ્વારા, બરાબર, એ વૈજ્ઞાનિકો અથવા તો જનીનશાસ્ત્રીઓ અથવા, બરાબર, તો એમના દ્વારા આ એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. તો એ પ્રયોગની અંદર શું હતું એ આપણે જોઈએ આગળ. તો જોઈએ સૌપ્રથમ કે ડીએનએના અર્ધ રૂઢિગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ વર્ણવવું, બરાબર. ડીએનએનો અર્ધ રૂઢિગત સ્વયંજનન, બરાબર. સ્વયંજનન એટલે શું તો કે પોતાની મેળે બનવું, બરાબર, એટલે કે ડીએનએનો અણુ છે એ ડીએનએમાંથી જ પોતાની મેળે બનતો હોય છે, એને આપણે સ્વયંજનન કહીએ છીએ. પણ અહીંયા એક બીજો શબ્દ છે કેવો તો કે અર્ધ રૂઢિગત સ્વયંજનન. તો એ અર્ધ રૂઢિગત સ્વયંજનન છે એ કઈ રીતે બને છે આપણે જોઈશું. તો જોઈએ તો કે ડીએનએના અર્ધ રૂઢિગત સ્વયંજનનની માહિતી સૌપ્રથમ ઇસેરેશિયા કોલાઈ એટલે કે ઈ કોલાઈમાંથી પ્રાપ્ત થઈ હતી, બરાબર. એમાં મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ આ જે બે વૈજ્ઞાનિકો છે અથવા તો બે જનીનશાસ્ત્રીઓ છે એમને 1958માં એક પ્રયોગ કર્યો હતો, બરાબર. તો એ પ્રયોગ આપણે જોઈશું. એના પહેલાં આપણે જોઈએ કે એમને કેમ ઈ કોલાઈ પર પસંદગી દોરી હતી અથવા તો એમને કેમ ઈ કોલાઈ જ પસંદ કર્યો હતો. તો તમને જણાવી દઉં મિત્રો કે ઈ કોલાઈ છે, બરાબર,
કોલાઈનો બેવડાવવાનો સમય એટલે કે એક કોલાઈ એટલે કે એક નાનો બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાનો એમાંથી બીજો બેક્ટેરિયા જે બનવાનો સમય છે કેટલો હોય છે? આશરે 20 મિનિટ જેટલો હોય છે, બરાબર. 20 મિનિટ જેટલો હોય છે. આ જે કોલાઈ છે આપણે એક કોમન બેક્ટેરિયા તરીકે લઈ શકીએ છીએ. એ જે કોમન બેક્ટેરિયા એ ક્યાં જોવા મળે છે? તો કે મોટા ભાગે આપણા જે કોલોન છે એટલે કે આપણા શરીરની અંદર જે આંતરડા આવેલા હોય એ આંતરડાની અંદર આ કોલાઈ જોવા મળે છે. તો આ કોલાઈનો બેવડાવવાનો સમય છે એ બીજા જે સજીવો છે અથવા તો બીજા જે બેક્ટેરિયા છે એની કમ્પેરિઝનમાં આનો સમય ખૂબ ઓછો હોય છે. સમય ઓછો હોવાથી એના પર જે પ્રયોગો કરવાના છે, બરાબર, અથવા તો એના જે અવલોકનો લેવાના છે એની અંદર આપણે સરળતા રહે છે. આપણે મેન્ડલના પ્રયોગો જોયા હતા, બરાબર. તો મેન્ડલે કેમ વટાણાની ઉપર જ પસંદગી કરી હતી અથવા તો વટાણાનો છોડ જ કેમ પસંદ કર્યો હતો? કારણ કે એનો જે ફલનનો ટાઈમ છે, બરાબર, એટલે કે એનો જે ટાઈમ છે બનવાનો એ ટાઈમ પણ એનો ઓછો, એટલે કે એનો જે વિકાસ થવાનો ટાઈમ છે એ બીજા બધા વૃક્ષ અથવા તો બીજા બધા જે છોડ છે એની કમ્પેરિઝનમાં ઓછો હતો. એટલા માટે મેન્ડલે વટાણાના છોડ લીધા હતા. એ જ રીતે ઇકોલાઈમાં પણ છે કે ઇકોલાઈમાં બેવડાવવાનો જે સમય છે અથવા તો એક ઇકોલાઈમાંથી બીજો ઇકોલાઈ બનાવવાનો જે સમય છે એ બીજા બધા સજીવો કરતાં અથવા તો બીજા બધા બેક્ટેરિયા કરતાં ઓછો છે, બરાબર. તો જોઈએ કે ઇકોલાઈની અંદર શું કર્યું હતું. તો કે કોલાઈને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે કે જેમાં NH4Cl, બરાબર, એટલે કે એમોનિયમ ક્લોરાઇડ, બરાબર, એમોનિયમ ક્લોરાઇડ લેવામાં આવ્યો હતો. એટલે કે એમોનિયમ ક્લોરાઇડ ધરાવતા, બરાબર, એમોનિયમ ક્લોરાઇડ જે માધ્યમની અંદર આવેલો હોય એવા માધ્યમની અંદર કોલાઈને ઉછેરવામાં આવ્યા હતા. તો આ જે એમોનિયમ ક્લોરાઇડ છે એની અંદર નાઇટ્રોજનનો કયો સમસ્થાનિક લીધો હતો? તો કે N15, એટલે કે N15, બરાબર. N15 જે સમસ્થાનિક છે એ કેવો છે? તો કે ભારે સમસ્થાનિક છે. એટલે કે N15નો સમસ્થાનિક છે એ લેવામાં આવ્યો હતો. એ જે N15નો સમસ્થાનિક છે એ શું કરે? તો કે એ જે ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે વર્તે છે, બરાબર. એટલે ધારો કે કોલાઈની એક પેઢીની અંદર ધારો કે એક પેઢીને એ જે નાઇટ્રોજન એ છે N15 નાઇટ્રોજનની અંદર એને ઉછેરવામાં આવ્યા તો કોલાઈની બીજી પણ બધી પેઢીઓ હશે એની અંદર તમને N15 જોવા મળશે, બરાબર. એટલે કે જે N15 છે એ શું કરશે? તો કે ઘણી બધી પેઢીઓ સુધી નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે રહે છે. એટલા માટે એને N15ની અંદર ઉછેરવામાં આવ્યા હતા, જેના પરિણામે નવા ઉત્પન્ન થતા સંશ્લેષિત DNA અને અન્ય નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં N15 સામેલ થઈ જાય છે. એટલે આપણે જોયું એ પ્રમાણે કે જેટલા પણ નવા સજીવ આવશે, બરાબર, એટલે આ બીજી રીતે સમજીએ તો કે કોલાઈ છે, બરાબર. હવે કોલાઈની અંદર DNA આવેલા હોય છે. હવે જે પ્રમાણે કોલાઈ બેવડાશે એ જ પ્રમાણે એની અંદર આવેલા DNA પણ બેવડાશે. એટલે કોલાઈ અને DNA એક સાથોસાથ બેવડાશે એટલે કે બીજા નવા બનશે. તો એ જે કોલાઈને આપણે N15ની અંદર જે N15ના માધ્યમની અંદર ઉછેરવામાં આવેલા છે તો એ જે N15 છે કોલાઈની અંદર આવશે. કોલાઈની મતલબ એટલે કે એને DNAની અંદર પણ આવશે. હવે જ્યારે એક કોલાઈમાંથી બીજો કોલાઈ બનશે, બરાબર, એક કોલાઈમાંથી બીજો કોલાઈ બનશે ત્યારે એની અંદર જે DNA આવેલા છે એ DNAની અંદર પણ જે N15 હશે એ N15 એક કોલાઈમાંથી બીજી કોલાઈની અંદર આવશે, બરાબર. તો આ જે ભારે DNA અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય DNAમાંથી સિઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે, બરાબર. એટલે ધારો કે આપણે DNA ઘણા બધા પ્રકારના એટલે ઘણા બધા અંદર હોય છે. તો આપણે જે N15 કરેલા જે DNA છે, બરાબર, એટલે કે જે સમસ્થાનિક જોડે એને સંપર્કમાં કરેલા જે DNA છે એને અલગ કરવા હોય તો કઈ રીતે કરી શકાય? તો કે જે સિઝિયમ ક્લોરાઇડ, બરાબર, સિઝિયમ ક્લોરાઇડની અંદર જ્યારે એને સેન્ટ્રીફ્યુગેશન કરીએ એટલે કે સેન્ટ્રીફ્યુગેશન એટલે કે આપણે એક જ જે અંદર કોઈ સોલ્યુશન હોય, બરાબર, ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે, આ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે કોલાઈના બેક્ટેરિયા લેવામાં આવ્યા. હવે આ જે કોલાઈ છે એની અંદર જો સેન્ટ્રીફ્યુગેશન કરશું એટલે કે આ ટેસ્ટ ટ્યુબને એવા RPMની અંદર ફેરવવામાં આવે. RPM એટલે કે રોટેશન પર મિનિટ. આ આપણે આગલા જે પ્રયોગો હતા એની અંદર પણ તમને સેન્ટ્રીફ્યુગેશન વિશે કીધું હતું. તો સેન્ટ્રીફ્યુગેશન કરવાથી શું થાય? તો કે RPM ઉપર ફરે એટલે કે RPM એટલે કે 1000 RPM, 2000 RPM એટલે કે 1 મિનિટની અંદર, બરાબર, 1 મિનિટની અંદર જેટલા ટાઈમે ફરે 1 મિનિટની અંદર રોટેશન જે થાય એને આપણે RPM કહેવામાં આવે છે. ધારો કે 1000 RPM હોય, બરાબર, 1000 RPM હોય તો એનો મિનિંગ શું થયો? તો કે 1 મિનિટની અંદર, બરાબર, 1 મિનિટની અંદર કેટલા રોટેશન ફરી જશે? એટલે કે 1000 વખત ફરી જશે આ જે DNA આ જે ટેસ્ટ ટ્યુબ છે એ, બરાબર. તો એને આપણે સેન્ટ્રીફ્યુગેશન કહીએ છીએ. તો એ જે સેન્ટ્રીફ્યુગેશનની મદદથી જ્યારે સિઝિયમ ક્લોરાઇડના મિશ્રણ સાથે એને ફેરવવામાં આવશે ત્યારે જે N15નો અણુ છે, બરાબર, એટલે N15નો DNA છે આપણને અલગ જોવા મળશે અથવા તો અલગ તારવવામાં આવશે. પછી એ અલગ તારવ્યા બાદ એમને શું કર્યું હતું? તો કે કોષોને, બરાબર,
એ જે કોષો છે એટલે કે N15 આપણે N15ના જે કોષો છે એ કોષોને આપણે અલગ તારવ્યા. એ અલગ તારવેલા કોષોને શું કરવામાં આવ્યું તો કે એવા માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા. બરાબર, કે એવા માધ્યમની અંદર સ્થાનાંતરિત કર્યા કે જેની અંદર જે N14 છે. બરાબર, N14 એટલે કે નાઇટ્રોજનનો 14 જે સમસ્થાનિક કહેવાય કે N14 સમસ્થાનિક છે એની અંદર એમને સ્થાનાંતરિત કર્યા હતા. હવે જે કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે નમૂનાઓ લીધા બાદ અને ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશા બેવડી કુંતલમય શૃંખલાઓના સ્વરૂપે જોવા મળે છે. બરાબર, એટલે કે ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર રૂપે CaClની સાંદ્રતા પર અલગ કરાયા. તો હવે આપણે આ આકૃતિની મદદથી આ જોઈએ. બરાબર, તો આપણે સૌપ્રથમ જોયું હતું કે સૌપ્રથમ કયો ડીએનએ હતો તો કે N15 ડીએનએ, એટલે કે જેને નાઇટ્રોજનનું જે 15 સમસ્થાનિક છે. બરાબર, એના દ્વારા એના સંવર્ધનમાં એને ઉછેરવામાં આવ્યો હતો. પછી એ ડીએનએ છે એ ઇકોલાઈમાં હોય છે. બરાબર, તો એ ઇકોલાઈ છે ઇકોલાઈ 20 મિનિટ પછી શું થશે તો કે બેવડાશે. બરાબર, એ ઇકોલાઈ 20 મિનિટ પછી બેવડાશે. એટલે એ જે બેવડાવવાની પ્રક્રિયા છે એને પહેલાં આપણે શું કરવામાં આવ્યું હતું તો કે એના સંવર્ધનની અંદર, એટલે કે N14 છે એ N14ની જે સંવર્ધન હતું એ એવા માધ્યમની અંદર એને સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. તો આ જે સ્થાનાંતરિત કરેલો ડીએનએ છે. બરાબર, એ સ્થાનાંતરિત કરેલો ડીએનએ છે એની અંદર શું જોવા મળશે તો કે 2 પ્રકારનું જોવા મળશે. 2 પ્રકારનું કેમ? કારણ કે પહેલાં 15N હતું, પછી એને જે N14ની અંદર, બરાબર, N14ની અંદર જે માધ્યમ હતું એ માધ્યમની અંદર પણ એને સ્થાનાંતરિત કર્યા હતા. એટલે જ્યારે 20 મિનિટ પછી એનો શું કહેવાય એનું સેમ્પલ લેવામાં આવશે અથવા તો એનો નમૂનો લેવામાં આવશે, એ નમૂનાના ડીએનએને જોવામાં આવશે તો એ ડીએનએની અંદર શું જોવા મળશે તો કે N15 પણ જોવા મળશે અને N14 પણ જોવા મળશે. બરાબર, તો N15 અને N14 બંને પ્રકારના આપણને જોવા મળશે. તો એના આધારે શું એટલે આ જે અવલોકન છે એના આધારે આપણે શું તારણ કાઢી શકીએ તો કે જે સંવર્ધિત એટલે શું કહેવાય જે પહેલાં આપણે N15ની અંદર જે ડીએનએને સંવર્ધિત કરવામાં આવ્યો હતો. બરાબર, એ ડીએનએ પણ એની અંદર જોવા મળે છે અને ત્યારબાદ જે ફરીથી આપણે N14ની અંદર પણ સંવર્ધિત કરવામાં આવ્યા તો એ બંને પ્રકારના આપણને અહીંયા ડીએનએ જોવા મળે છે. બરાબર, ફરીથી પાછા એને જો એ કરવામાં આવે એટલે કે એને સંવર્ધિત કરવામાં આવે તો એ જે 40 મિનિટ છે એટલે કે અહીંયાથી લઈને એટલે અહીંયા આપણે શરૂઆત કરી ઇકોલાઈના બેવડાવવાની. બરાબર, તો 40 મિનિટ વખતે શું થશે અહીંયા 1માંથી 2 બનેલા હશે, અહીંયા 2માંથી કેટલા બનેલા હશે 4 બનેલા હશે. બરાબર, 4 આપણે ઇકોલાઈના અણુ અહીંયા જોવા મળશે. તો આ 4 અણુ છે એ 40 મિનિટ પછી આપણને જોવા મળશે. તો એની અંદર ડીએનએની રચના કેવી હશે તો એની અંદર ડીએનએની રચના કેવી જોવા મળશે તો કે એક પ્રકારનો ડીએનએ છે કેવો હશે તો કે એક પ્રકારના ડીએનએની અંદર આપણને N15 જોવા મળશે. એટલે કે જે આ 2 શૃંખલાઓ છે આપણે જોઈએ છે. બરાબર, 2 જગ્યાએ આપણે N15 જોવા મળશે એટલે કે ભારે સમસ્થાનિક જોવા મળશે અને બીજા જે ડીએનએ છે બીજા ડીએનએની અંદર આપણને N14 પ્રમાણે એટલે કે આપણે હલકા અથવા તો લાઇટ જે કહેવાય એને હલકા જે સમસ્થાનિકો છે એ આપણને જોવા મળશે. બરાબર, તો આની અંદર જોઈએ તો કે કેન્દ્રતાકી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ બળ જે એનું વધુ દ્રવ્યમાન અથવા તો ઘનતા ધરાવતું હોય તે ઝડપથી અવસાદન એટલે કે પ્રેસિપિટેશન પામશે. બરાબર, એટલે આપણે જોયું હતું કે સૌથી વધારે ઘનતા કયો ધરાવશે N15. કેમ? કારણ કે N15 એ ભારે છે એટલા માટે. બરાબર, એ ભારે છે એ ઝડપથી અવસાદન પામશે એટલે કે પ્રેસિપિટેશન પામશે. હવે આ ટેસ્ટ ટ્યુબ છે તો આ ટેસ્ટ ટ્યુબની નીચે એ જે N15 છે એ ડીએનએ આપણને જોવા મળશે. અહીંયા આપણને દર્શાવ્યું છે એ રીતે. બરાબર, આ જે આકૃતિ છે એની અંદર આપણે દર્શાવ્યું છે કે N15 ભારે છે. બરાબર, N15 છે એ આપણને અહીંયા નીચે જોવા મળશે. પછી એની આગળ આપણે જોયું તો કે શંકર એટલે આ 2 પ્રકારના જોવા મળ્યા હતા ને આપણને N15 પણ જોવા મળ્યા હતા અને N14 પણ જોવા મળ્યા. તો એ જે શંકર જાત છે એટલે કે શંકર ડીએનએ છે એ શંકર ડીએનએ અહીંયા આપણને જોવા મળે છે. પછી આની અંદર આપણે જોઈએ કે જેમ જેમ આપણે સમય વધતો જશે એટલે કે જેમ જેમ ઇકોલાઈ બેવડાવવાનો સમય વધારે થતો જશે તેમ તેમ એની અંદરથી જે શંકર જાતિ છે અથવા તો શંકર ડીએનએ છે એ ઓછો થતો જશે અને જે હલકું છે એટલે કે જે ખાલી પ્યોર આપણે N14ની અંદર જે N14 માધ્યમની અંદર જે સંવર્ધિત કર્યા હતા એ ડીએનએ આપણને જોવા મળશે. કેમ? કારણ કે સેન્ટ્રીફ્યુગેશન બળ લાગે છે એટલા માટે. હવે આપણે એની બીજી પેઢી જોઈએ એટલે કે 14 મિનિટ પછીનો સમય જોઈએ તો એની અંદર શું જોવા મળે છે તો કે 3 આપણને N14 મળે છે ને એક આપણને N15 મળે છે. એટલે અહીંયા શું થશે તો કે 50 અને 75%નું એટલે 75%નું આપણને ભારણ જોવા મળે છે. બરાબર, એટલે જે 25% છે N15 અને 75% છે N14 આપણને જોવા મળશે. તો આ રીતે જે N15માંથી N14 સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કર્યા હતા
તેના ડીએનએને અલગ કરવાથી ખ્યાલ આવ્યો કે તે સંકર અથવા મધ્યમ ઘનતાવાળા હશે. એટલે આપણે અહીંયા જોયું ને કે સૌપ્રથમ શું કરવામાં આવ્યું હતું તો કે N15 જે ડીએનએ છે એને N15 ડીએનએને N14 અંદર પણ સંવર્ધિત કરવામાં આવ્યા હતા. તો એ શું થયું હતું કે બે અલગ અલગ પ્રકારના ડીએનએ થયા, N15 અને N14. તો એ બંને ડીએનએ છે એ આપણને સંકરની રીતે જોવા મળશે. એટલે કે સંકર જાત આપણે સંકરણ વિશે તમને ખ્યાલ હશે. તો એની અંદર આપણે N14 અને N15 જોવા મળશે. બરાબર. તો પછી ડીએનએને બીજી પેઢી એટલે કે 40 મિનિટ બાદ, બરાબર, 40 મિનિટ બાદ બીજી પેઢી બની જશે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે ડીએનએને 20 મિનિટની અંદર વિભાજન થઈ છે. ડીએનએ આપણે પહેલાં જ બતાવ્યું એ પ્રમાણે, બરાબર. એટલે 40 મિનિટ બાદ એની બીજી પેઢી બની જશે. તો બીજી પેઢીના સંવર્ધનમાંથી અલગ પડતા તે સરખા પ્રમાણમાં સંકરિત અને હલકા ડીએનએનું બનેલું હતું. બરાબર. એટલે જે બીજી પેઢીની અંદર આપણે જોયું તો એ જે સંકર જાતિ છે એ સરખા પ્રમાણમાં જોવા મળ્યા, બરાબર, અને વધારે એની હલકા પ્રમાણના જે એટલે N14 નાઇટ્રોજન છે એ આપણને એ પ્રકારનું ડીએનએ જોવા મળ્યું હતું. તો આ જ રીતે પ્રયોગમાં ટેલર અને તેના સહકાર્યકરોએ 1958માં વિસિયા ફેબા પર નવા બનેલા સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રોના વિતરણની તપાસ કરવા રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો હતો. આ પ્રયોગ દ્વારા સાબિત થયું કે રંગસૂત્રોમાં ડીએનએ પણ અર્ધરૂઢિગત સંયોજન કરે છે. બરાબર. તો આ થઈ ગયો મિત્રો આપણો શું કહેવાય અર્ધરૂઢિગત સંયોજન. એને આપણે મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિક દ્વારા જે કરાયો હતો પ્રયોગ એ જોયો. તો એની પછી પર ટેલર અને તેના જે સહકાર્યકરો હતા એમને કહ્યું હતું કે વિસિયા ફેબા પર જે નવા સંશ્લેષિત ડીએનએના બનેલા છે, બરાબર, એ જે નવું સંશ્લેષિત થયેલું ડીએનએ છે એની જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોની એની વિતરણ કઈ રીતે થાય છે એની તપાસ કરવા શું કર્યું હતું તો કે થાઇમિડિનનો ઉપયોગ કર્યો હતો. કેવો થાઇમિડિન? તો કે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો હતો. તો એમને એ પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગની અંદર પણ એમને એ તારણ કાઢ્યું હતું કે રંગસૂત્રોમાં ડીએનએ પણ અર્ધરૂઢિગત સંયોજન કરે છે. બરાબર. તો આ હતો આપણે અર્ધરૂઢિગત સંયોજન. તો આપણે વોટસન અને ક્રિક જે દર્શાવ્યું હતું કે અર્ધરૂઢિગત સંયોજન કઈ રીતે થાય છે, તો એનું સાબિતી આપતો પ્રયોગ અથવા તો એને શું કહેવાય એનું તારણ જે સાચું ઠારતો પ્રયોગ છે એ આપણે અત્યારે જોયો. બરાબર મિત્રો. તો આ હતો અર્ધરૂઢિગત સંયોજન એટલે કે ડીએનએનું અર્ધરૂઢિગત સંયોજન. બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે એક નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.